થી આસપાસના વિસ્તારમાં પણ અસર નજીકની ફેક્ટરીની બારીના કાચ પણ તૂટી ગયા હોવાનું જોવા મળ્યું હતું તો કારખાનાથી નજીકમાં આવેલ ફેક્ટરીના સીસીટીવી સામે આવ્યા છે આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દૂર એક ફેક્ટરીની સીસીટીવી બંધ થઈ ગયા હતા બારીના કાચ પણ તૂટ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો બ્લાસ્ટ બાદ કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો જે આસપાસની કંપની છે ત્યાં પણ ક્યાંક આ બ્લાસ્ટના લીધે જે સ્થિતિ છે તે જોવા મળે તેવું પણ જોવા મળી રહ્યું છે જેના ફૂટેજ આપ જોઈ શકો છો આ વિસ્ફોટના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અમદાવાદમાં ગઈકાલે ફેક્ટરીમાં આગ લાગી હતી વિસ્ફોટ થયો ત્યારબાદ જેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે જે પ્રકારે આ બ્લાસ્ટ થયા છે ત્યારબાદ આ જે બાજુની ફેક્ટરી છે ત્યાં પણ એક બારીના કાચ તૂટી ગયા હોય તે પ્રકાર દ્રશ્યો જોવા મળ્યા તો આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દૂર એક ફેક્ટરીના જે સીસીટીવી છે તે બંધ થઈ ગયા હતા એટલો વિસ્ફોટક આ જે બ્લાસ્ટ જોવા મળ્યો હતો અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી ઋત્વિજ એક સીસીટીવી સામે આવ્યા છે આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે જે બાજુની કંપની છે ત્યાં પણ બારીના કાચ તૂટી ગયા હતા ઋત્વિજ શું સ્થિતિ જી પ્રીતિ વાત કરીએ તો જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે બ્લાસ્ટની તીવ્રતા છે તે કેટલી પ્રચંડ હોઈ શકે છે કારણ કે નજીકમાં એક ફેક્ટરી હતી તે ફેક્ટરીની એક બારીના કાચ તૂટી ગયા હતા ઉપરાંત જે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે શ્રમિકોની અંદર પણ ભારે નાસભાસ મચી ગઈ હતી અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એટલે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તે કેટલો પ્રચંડ હોઈ શકે છે ઋત્વિજ આસપાસની જે કંપની છે એમાં કહેવાય છે કે એક કંપનીમાં બારીના કાચ પણ તૂટી ગયા હતા તેવું સામે આવ્યું છે અન્ય કેટલીક કંપનીઓના કોઈ નિવેદનો સામે ત્યાંના શ્રમિકોના કોઈ નિવેદનો સામે આવ્યા હોય તેવું કઈ પ્રીતિ હાલમાં પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી રહી છે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવી રહી છે એટલે નજીકમાં જે પણ ફેક્ટરીઓ આવેલી છે ત્યાંથી અલગ અલગ સીસીટીવી ફૂટેજને સામે આવી રહ્યા છે હવે પોલીસની અલગ અલગ ટીમો પણ કામ કરી રહી છે એટલે જો નજીકના બીજા કોઈ સીસીટીવી મળશે ત્યાં કયા પ્રકારની અસર જોવા મળી હતી પ્રત્યક્ષ દર્શીઓ કેટલા હતા તેમણે શું નજરે જોયું છે કયા પ્રકારના બ્લાસ્ટની અસર હતી કેટલે સુધી તેની અસર જોવા મળી રહી છે આ બધી એક તપાસનો વિષય છે અને પોલીસ દ્વારાની તપાસ પણ કરવામાં આવી રહી છે એટલે અલગ અલગ ટીમો છે તે અલગ અલગ બાબતોને લઈને હાલ તપાસ કરી રહી છે ઋત્વિજ અન્ય કોઈ ફેક્ટરીને નુકસાન પહોંચ્યું હોય તેવું કઈ હાલમાં અન્ય કોઈ ફેક્ટરીમાં કોઈ નુકસાન પહોંચ્યું છે કે કેમ એ હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ આ જે જગ્યાએ બ્લાસ્ટનો બનાવ બન્યો હતો તેની નજીકમાં જે વધુ એક ફેક્ટરી હતી જે ફેક્ટરી છે તે ફેક્ટરીની અંદર કામ કરતા શ્રમિકો છે તેમાં પણ નાસભાસ મચી ગઈ હતી કારણ કે જે અવાજ આવ્યો હતો બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આવ્યો હતો અને તેના કારણે તેઓમાં એક ગભરાટ અને નાસભાસ મચી ગઈ હતી અને ત્યારબાદ જે સીસીટીવી કેમેરા લાગેલા હતા તે સીસીટીવી કેમેરા પણ બ્લાસ્ટ થયા બાદ અચાનક બંધ થઈ ગયા હતા જે બારીના કાચ પણ તૂટી ગયા હતા તમામ જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થયેલા જોવા મળી રહ્યા છે ઋત્વિજ જે કંપનીમાં બારીના કાચ તૂટી ગયા હતા ત્યાં કેટલા પ્રકારનું નુકસાન થયું છે તેવી કોઈ જાણકારી છે આપની પાસે નુકસાનની વાત કરીએ તો હાલમાં તો આ સમગ્ર જે બાબત છે તે તપાસનો વિષય છે પરંતુ જે પ્રકારે બ્લાસ્ટનો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો તેના કારણે આસપાસની કંપનીઓની અંદર નુકસાન થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જે લોકો હતા આસપાસની નજીકના ગામના લોકો હતા તેમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો કારણ કે જે પ્રચંડ અવાજ થયો હતો તે અવાજથી તેઓની અંદર ગભરાટ જોવા મળ્યો હતો અને દૂર સુધી તેનો અવાજ સંભળાયો હોવાનું હાલમાં આસપાસના જે સ્થાનિક રહેવાસીઓ છે અથવા તો જે પ્રત્યક્ષદર્શીઓ છે તે પણ કહી રહ્યા હતા બિલકુલ ઋત્વિજ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હવે શું તપાસ થઈ રહી છે કઈ દિશામાં તપાસ થઈ રહી છે હાલ પ્રીતિ હાલમાં ખાસ કરીને વાત કરીએ તો પોલીસ દ્વારા અલગ અલગ એંગલોને લઈને તપાસ કરવામાં આવી રહી છે પોલીસની તપાસની અંદર કેટલીક હકીકતો સામે આવી છે કે જે ફેક્ટરી છે તે પોલીસે બંધ કરાવ્યા બાદ લગભગ 10-15 દિવસથી શરૂ કરવામાં આવી હતી અને ખાસ આ જે મેહુલની સાથે સંકળાયેલા લોકો છે તેની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે તેની પાસેથી જે ફટાકડા ખરીદતા હતા તે વેપારીઓની પણ હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે એટલે અલગ અલગ એંગલોને લઈને હાલમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એલસીબી ઝોન 1 છે તમામ લોકો હાલમાં તપાસ કરી રહ્યા છે ઋત્વિજ આસપાસની જે ફેક્ટરી છે ત્યાંના જે માલિકો છે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે તેમના નિવેદનો લેવાયા છે હાલમાં જે પોલીસની પ્રાથમિકતા રહેલી છે કે સૌપ્રથમ તો જે આરોપીની પૂછપરછ કરવામાં આવે
જે ગુનો નોંધાયો છે તેને લઈને તપાસ કરવામાં આવે, એટલે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. બિલકુલ ઋત્વિજ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો હાલ જે અન્ય સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જે પ્રકારે આ જે બ્લાસ્ટ થયો હતો કેટલો પ્રચંડ રહ્યો હશે, કારણ કે જે પાસે જે આસપાસ આવેલી ફેક્ટરી છે ત્યાં પણ નુકસાન થયું હતું, ત્યાં પણ બારીના કાચ તૂટ્યા હતા. लगभग करीब 3:30 से पौने 4 વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો રેપિડ એક્શન ફોર્સ આવે છે એના પાછળ જો એક ખેતરમાં એક બ્લાસ્ટના બનાવ બનેલા, જેમાં તાત્કાલિક જો આરએફ તરફથી આપણને જાણ થઈ જોઈએ અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના પૂરા ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક ફાયર વર્ક બનાવતી જો એક ખેતરમાં જો એક ટેમ્પરરી જો ટીન શેડ વગેરે હતા જો અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો આગ લાગવાથી બ્લાસ્ટ થયા છે અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા છે બ્લાસ્ટ અને બર્નને લીધે છે અને બીજા જો 5 લોકો છે 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જો અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે. સમગ્ર બનાવ મને વિગત એવું છે જો કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાની જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલા ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ. આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026 રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એના આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમને પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધી પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો એના 9 બોડી જેટલી હતી. આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો BNS 2023ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળે છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા જેના દુઃખદ બનાવ બના લે છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈ છે. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જો એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરારના શું હતા જો અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે
ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે. સાહેબ, આ ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા ત્યાં હાજર હતો કે કેમ? હા, અને ત્યારબાદ તે ભાગી ગયો કે? મેહુલ ડોડિયા બી હાજર હતા, એના માં બી હાજર હતી. જો મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડા ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન, એના બી કાનના પડદા ડેમેજ થયા છે. જો આ બંને લોકો જગ્યા ઉપર હતા. જો મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં અમારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જો ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે, જો એના હોસ્પિટલ લઈ આવો. તો જેથી આપણા છે કે આ એના હાજરી ત્યાં હતી. સર, છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી જે આ પ્રકારની અરજીઓ છે એ કેટલી આવી છે અને કેટલી પેન્ડિંગ છે? સર, એક્સક્લુઝિવ લાયસન્સ આપવાનું હોય છે, એના નિયમો શું હોય છે, એ ત્યાં પાલન થાય છે કે નહીં? પહેલા પ્રશ્ન તમને બાત કરીએ, જો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણા રામોલ અને પછી અડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે. તો રામોલમાં 13 હતો. 13માં 12ના કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે, 12 કેન્સલ કરવાની માટે જો ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફ છે સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે. બાકી તમામના અત્યારે જો બંધ છે 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપ્લાય છે, બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે, જો લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે એક ફાયરના એનઓસી જોઈતી હોય છે. જો એનઓસી એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષના એનઓસી હતી ત્યારે એના એનઓસી ફાયરના છે. જો અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એના એને માટે જો પ્રક્રિયા હોય, એનાના લેન્ડ હોય છે, આ એના પાસે છે. જો હતી જો ચૂંકું પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ ઇન્જિનિયરના સર્ટિફિકેટ જો કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ, અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg જો પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે છે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg से વધારે જગ્યાઓ પરથી મળી છે. તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવ્યા છે જો ઇલીગલ તરીકે, તો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. સાહેબ, આ જે પ્રમાણે અત્યારે એને માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું, તો એના પછી રામોલ પોલીસ સ્ટેશનમાં એને આ ફેક્ટરી 25 દિવસ પહેલા ચાલુ કરવા માટે કોઈ અરજી કરી હતી? એના પર કોઈ પ્રક્રિયા ચાલુ હતી કે કેમ કે સીધી ફેક્ટરી ચાલુ હતી? ના, એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી, પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવે તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવી છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી. જોઈએ બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે જો ચલાવતા. ત્યારબાદ કોઈ ચેકિંગ કર્યું હતું ત્યાં કે 25 દિવસ પહેલાથી આ બંધ થઈ પછી? જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ પોલીસ બિઝી હતી થોડા રથયાત્રા બંદોબસ્તમાં તો ચેક નહીં કરી શકે. જોઈએ ત્યાં ચેક નહીં કરી શકે. જોઈએ કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં. જોઈએ અને આ દરમિયાન આ જોઈએ બનાવવાની. અત્યારે એવું જો જેટલા બી એના મધર જો ઇન્જર્ડ છે એના પૂછો 20 દિવસ જેટલા થયા 2020 થી 2013 થી ચાલુ થયા. 13 થી એના લાયસન્સ પ્રમાણે ચાલુ થાય. 14માં બનાવવાના પછી બંધ થઈ ગયા. પછી જો 2020માં આપણે દીકરા નામે લાયસન્સ લઈને ચાલુ કર્યા. ફાયર વિભાગ એવું કહે છે કે 500 મીટરથી ઓછી જગ્યા હોય તો સેલ્ફ રેગ્યુલેશન સાથે પોલીસને આપે એટલે એનઓસી હવે પોલીસ આપે. એટલે ફાયર વિભાગનો કહેવાનું આવું છે કે પોલીસ તરફથી એનઓસી મળે જોઈએ ઓછી જગ્યા હોય તો આ કેસમાં આમાં પહેલે એક જીઆર થયા હતા, પછી આ રદ કરી દેવામાં સંપૂર્ણ જો ફાયર ડિપાર્ટમેન્ટમાં પરત આપી દેવામાં આવ્યા હતા. કોઈ પણ ફાયર એનઓસી હોય તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે. અને આ જ મેટર મેં 29/7 તકના જો 29/7 તકના આપેલા છે ફાયર ડિપાર્ટમેન્ટ. ચાલુ છે એના અત્યારે ચાલુ છે. અને જો નયા જે પહેલે 500 મીટરવાળા આવ્યા હતા આ હોમ ડિપાર્ટમેન્ટ તરફ ચેન્જ થઈ ગયા હતા. એ સંપૂર્ણ જો કે પોલીસના સક્ષમ નથી જોઈએ કે ફાયર એનઓસી માટે, તો પરત કરી દેવામાં આવ્યો ફાયર ડિપાર્ટમેન્ટ. અને એના હતા પણ 29/7 કે જૂના સમયમાં એના ઠીકઠાક છે રાખ્યા હતા. એના માટે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મળી હતી એને. લેકિન અત્યારે બીજામાં વાયલેશન હતા. ફાયર સિવાય બીજા સ્ટ્રક્ચરમાં વાયલેશન હતા, બીજામાં વાયલેશન હતા, એના માટે કેન્સલ. અત્યારે એવું જાણવા મળે કે ત્રીજા આરોપીઓ પણ મેહુલ બી પકડાઈ ગયા છે. જો ટીમો પકડી લે તો તમામ 3 આરોપી પકડાઈ ગયા. એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટ સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ અને બીજા જો જેટલા બી લોકો છે
કે જેટલા ફાઇનાન્સર છે, જમીન માલિક છે, આ લોકો ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી, આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડના પ્રક્રિયા કરવામાં આવશે. હા, અત્યારે મેહુલનો ધરપકડ કરવામાં સાબરમતી એરિયામાંથી. આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી. લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી, લેકિન વિધાઉટ ભાગી ગયા. અત્યારે સાબરમતીમાંથી મળી ગયા, સાબરમતી એરિયામાંથી. મૃતકોના પરિવાર સાથે અમદાવાદ શહેર પોલીસ કઈ રીતે જોડેલી છે? સાચો ન્યાય મળે માટેની કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે, ચાર્જશીટ કેવા પ્રકારની કરવામાં આવશે, અને ખાસ કરીને પુરાવા કેવા એકત્રિત કરવામાં આવશે? આમાં જેટલા બી અમારા તાત્કાલિક જો FSL વગેરે એક્સપ્લોઝિવ આમાં જો બી અમારા જોવે છે, આ બી તાત્કાલિક આવી ગઈ. જો પુરાવા લેવાના, જો સેમ્પલ લેવાના હતા, એ સ્થળ પર પ્રોપર જો એ સાક્ષ પંચનામા જેટલા વસ્તુ પડી હતી, ટોટલ વાયોલેશન ત્યાં જોવામાં આવ્યા કે 15 kg, કોઈ પણ અગર લાયસન્સ બી હોય તો 15 kg એના રાખવા જોઈએ એક્સપ્લોઝિવ એક સાથ. એના લગભગ જો ઘણા એનાથી 15 kg બહુ સારા જો બોરીઓ પડી હતી, આમાં વધુ માત્રામાં છે જો અને સાથોસાથ જો ચૂંકि ફેક્ટરીનું કોઈ પરમિશન નથી છતાં કરતા હોય જો એક આ પૂરા પુરાવા છે. અને સાથોસાથ આ લોકો ન્યાય મળે એના માટે અભી ગુજરાત સરકાર તરફ से जो भी पॉलिसी છે, મામલતદાર શ્રી भी જગ્યા પર વિઝિટ કરીને જો સહાય હોય છે જો આ સહાયને બી મામલતદાર તરફથી જો કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ પોલીસ આમાં આ વખતે બચે નહીં, એના બરાબર જો એના કન્વિક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા FSO લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે ભેગા કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી કરીએ. અત્યારે શહેરની અંદર પોલીસ દ્વારા કેવા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હજી પણ અનેક જગ્યાએ આવી ફેક્ટરી ચાલી છે, શું કામગીરી થઈ રહી છે? અમે ગઈકાલથી જ ઘણા બધા જગ્યાઓ જો ચેકિંગો થઈ, બધી જગ્યાએ જોવામાં આવ્યા. અને સાથોસાથ જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે બી સંકલન કરીને કે આજુબાજુનો જે એરિયા છે સંપૂર્ણ એરિયા માટે જો એના અને શહેર પોલીસ બંને પોલીસ તરફ ચાલે છે. અને જેટલા બી અમે લાગશે ટોટલ ઇલીગલ જ્યાં સ્ટ્રક્ચર બી નહીં રહે, જેના પરમિશન નથી, એના જો અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે મળીને એના ડિમોલિશ બી કરવામાં આવશે. સાહેબ, તમે કીધું 12 ફેક્ટરીઓ બંધ કરી દીધી છે, એક જ નિયમો ચાલે, પણ ખરેખર ત્યાંથી 200 ફેક્ટરીની અંદર જ ફરતી ત્યાં ચાલતી હતી અને કોર્પોરેશનના અધિકારીઓ પછી પાણી છોડીને એને બંધ કરે. નહીં, આમાં જો રીતે અમે બોલા કે બહાર તો રામોલ પોલીસ સ્ટેશન એકલાનું વાત કરું છું, આજુબાજુ બી ઘણા બધા છે જો લગભગ 40 से 45 છે જો અમુક વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આવે છે, જો એકદમ બાજુ પર 2-3 ખેતર પછી જ આ જો છે. તમારા વાત બરાબર છે, 200-300 મીટરના અંદર અંદર આ બધા જો કેનાલ જાય છે, કેનાલના આજુબાજુ છે, એના લઈને ગઈકાલે જો રૂરલ પોલીસ સાથે બી અમારા લોકોનું સંકલન થયા અને જો કન્સર્ન બીજી એજન્સીઓ સાથે કે જેટલા બી છે ગઈકાલથી ચાલુ થયા આજ તક અમે લોકો પૂરા કરાવી દઈશું. ઇજાગ્રસ્ત એ લોકોની પૂછતાછમાં સામે આવ્યું કયા સંજોગોમાં આખો બ્લાસ્ટ થયો, તે લોકો ક્યાં બેઠા હતા, શું આખી હકીકત કઈ પ્રાથમિક તપાસમાં સામે આવી? જો પ્રાથમિક તપાસમાં એવું હોય કે આ લગભગ 2-3 નાના જો ત્યાં સ્ટ્રક્ચર છે જો તો જ્યારે આ બનાવતા હતા જો અંદર ફિલિંગ કરતા હતા ત્યાંથી એના સ્પાર્ક્સ થયા હતા. ત્યાર સુધી એવું છે, પરંતુ જો આ મેહુલ જો મેન આરોપી છે એની બી હાજરી ત્યાં હતી જો અને એની જો મદર છે એના કાનના પડદા જતા રહ્યા છે, જેના લીધે જો મેહુલથી વધારે આપણને ખબર પડશે કે ખરેખર કેવી રીતે થાય. કાર્યક્રમ માટે ઓર્ડર અપાયો હતો, તો એ ઓર્ડર આપનારને ખબર હતી કે ગેરકાયદેસર વ્યક્તિ ફેક્ટરી ચલાવે છે? એને માટે અમારે જો આ લોકોને બી પૂછપરછ ચાલુ છે, જેટલા બી હતા, કોઈ 50,000 રૂપિયા આપ્યા, કોઈ લાખ રૂપિયા આ રીતે એડવાન્સ આપેલા હતા જો એનાથી જો અત્યારે એના મદરને પૂછપરછ થયા છે. તો એના જો મેહુલ જો કે મેન આ બધા ત્યાં સંચાલન બધા કરતા હતા, તો એનાથી અમે પૂછપરછમાં લેવાના છીએ કે આ લોકોને ખબર હતી કે લીગલ હતી કે ઇલીગલ હતી. સર, એક છેલ્લો પ્રશ્ન, તપાસમાં કેવી સામે આવ્યું છે કે એક્સપ્લોઝિવનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને આટલી મોટી માત્રામાં એને પ્રોવાઈડ કોણે કર્યો? નહીં, આ જો એના મેહુલમાંથી નીકળશે, જે રીતે મેં બનાવ્યા કે જેટલા બી હતા, એક જો સાદિક સૈયદ છે એના બધા કરતા જો મેહુલ છે મેઇન છે, જો કે બધા એના પ્રોક્યોર કરવાના લઈ આવવાના આ બધા કરતા હતા જો તો મેહુલ અત્યારે જો કે પકડાય છે તેને સાંજ તક અમે કરીને આપણે પૂરી વિગત અમે લોકો આપી દઈશું. અત્યાર સુધી એવું જાણવા મળેલું કે આ બધા સાદિક જો છે એના અત્યારે જો કપડવન બી આ જ પ્રકારના આ જો ક્રેકર બનાવે છે, ત્યાં બી અભી આગ લાગી જો બ્લાસ્ટ થયા 15 દિવસ પહેલા, કોઈ જાનહાન નથી જોયે, એના ત્યાં બી આ રીતે કામ કરતા હતા. તો પછી એના સાથે આ ભાગીદારી કોઈ અત્યાર સુધી કોઈ પેપર ઉપર નથી આવી કે વર્બલ પાર્ટનરશિપ, પૈસાના ભાગીદારી કોણ કોણ છે, એટલા જો સાદિક બી આ પ્રકારના કામગીરીમાં સામેલ છે. અને રિસેન્ટલી ખેડામાં એક આ રીતેના બનાવ પણ બનેલા છે. સર, યાસપુરમાં એક એકમ સીલ કરવામાં આવ્યો છે, જેને જાન્યુઆરી મહિનામાં રિન્યુઅલ માટે અરજી કરી હતી, લાયસન્સ બી એનો નહોતું મળ્યું, તો બી એ જે એકમ છે તે ચાલુ હતું, દારૂખાનું બનાવતું હતું.
તો અત્યારે જ કાર્યવાહી કરવાની કેમ જરૂર પડી? એના જોઈ લઈશ ગેસ વાળા અત્યારે મને ખબર નથી કે 100% જેટલા બી છે એકમ આ રીતેના તાત્કાલિક અમે લોકો વિધિન 2 days બધા જોઈ લેવા. રમીલાબેન સાદિક સૈયદ અને ત્રીજા તારે મેહુલ છે એના પૂછપરછ એના બી અરેસ્ટ કરી હા હા ચલી તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે જેમણે ફટાકડા ફેક્ટરી કે જ્યાં આગનો વિસ્ફોટનો બનાવ બન્યો તે અંગે વિગતો આપી. તેમણે કહ્યું કે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે, હવે તેની સઘન પૂછપરછ કરવામાં આવશે અને હજુ મોટા ખુલાસા થઈ શકે એમ છે. હાલ મળતી માહિતી અનુસાર તેની માતા કે જે પહેલા આ ફેક્ટરીનું સંચાલન કરતી હતી ત્યારે પણ એક બનાવ બન્યો હતો, જે બાદ આ ફેક્ટરી અન્ય એક ફેક્ટરી શરૂ કરવામાં આવી મેહુલના નામે અને આ ફેક્ટરી 15 દિવસથી 15 કે 20 દિવસ પહેલા જ ફરી શરૂ કરવામાં આવી હતી કોઈ પણ લાયસન્સ વગર અને અહીં ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન થયા હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર હાલ જે અહીં પદાર્થો મળી આવ્યા છે વિસ્ફોટક પદાર્થ જે નિયમ પ્રમાણે જેટલા હોવા જોઈએ તેના કરતાં વધારે જથ્થો ઉપલબ્ધ હતો. આ સાથે અન્ય એક ભાગીદાર જે મેહુલનો હતો જે કપડવંજમાં આ પ્રકારે ફેક્ટરી ચલાવે છે ત્યાં પણ 15 દિવસ પહેલા આ પ્રકારે આગનો બનાવ બન્યો હતો, જો કે ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતી સર્જાઈ તેવી માહિતી આપી છે. હજુ આ મામલે સઘન પૂછપરછ તપાસ હાથ ધરાશે, હજુ પણ મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ છે. હાલ પોલીસ કમિશનર દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા તેની ધરપકડ કરી લેવાઈ છે, તેની પૂછપરછ કરવામાં આવશે અને વધુ માહિતી મેળવવામાં આવશે. હાલ મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી મેહુલ જ્યારે આ વિસ્ફોટ થયો તે દરમિયાન ત્યાં હાજર હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેની સાબરમતી પાસેથી હવે ધરપકડ કરી લેવાઈ છે. સમાચારોમાં આગળ વાત કરીએ. ચાંદીપુરા વાયરસથી ભાવનગર જિલ્લામાં પ્રથમ મૃત્યુનો કેસ સામે આવ્યો. ભાવનગર જિલ્લામાં વલભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું મૃત્યુ થયું. બાળકની સારવાર અર્થે ગત 8 તારીખે ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને 9 તારીખે સારવાર દરમિયાન બાળકનું મોત થયું. શંકાસ્પદ કેસના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સત્તાવાર માહિતી આપતા જણાવેલ ચાંદીપુરા વાયરસથી મૃત્યુની તેમણે પુષ્ટિ પણ કરી છે. તો ભાવનગર જિલ્લામાં પ્રથમ મૃત્યુનો કેસ ચાંદીપુરા બાદ તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, હાલ ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત થયું છે, આ બાળક અંગે શું વિગત પ્રાપ્ત થઈ અને હવે આ મોત બાદ તંત્ર કેવા પ્રકારની કામગીરી હાથ ધરી છે? ચોક્કસ વાત કરીએ તો આ જે બાળક છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેળાણા ગામનો 9 વર્ષનો જે બાળક હતો તેમને સારવાર છે ગત 8 તારીખે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર દરમિયાન બીજે દિવસે તે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. શંકાસ્પદ કેસના સેમ્પલની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાં પુષ્ટિ થઈ છે. હાલ પણ જ્યાં આરોગ્ય અધિકારી છે ભાવનગર જિલ્લાના તેઓ પણ પુષ્ટિ કરી છે કે બાળક છે તેમને ચાંદીપુરના રોગને લઈ અને તેમની ડેથ થઈ છે. હાલ તો જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા સત્તાવાર આ મોત થઈ છે તેમની પુષ્ટિ કરાઈ છે અને તંત્ર દ્વારા પણ તે વિસ્તાર છે તે વિસ્તારમાં જે આ રોગને લઈ છે તેની કામગીરી છે તે કંટ્રોલ કરવા માટેની જે વિવિધ જે એના પ્રિકોશન હોય છે તે શરૂ કર્યા છે. જી, તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ પ્રકારના પ્રિકોશન્સની તૈયારીઓ કરી લેવામાં આવી છે. નીતિન, આભાર. તો હાલ જે રીતે માહિતી મળી રહી છે કે વલભીપુરમાં બાળકના મોતનો આ પ્રથમ મામલો, ચાંદીપુરાથી મોતનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે, જેના કારણે હવે તંત્ર જાગ્યું છે. તમામ પ્રકારના પ્રિકોશન્સની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. તો આ તરફ જામનગરમાં ચાંદીપુરાથી બાળકીનું શંકાસ્પદ મોત. સારવાર દરમિયાન રવિ પાર્કની 2 વર્ષની બાળકી મોતને ભેટી. ચાંદીપુરાના લક્ષણો જણાતા જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. બાળકીના રિપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું મોત થયું. જામનગરમાં સૌપ્રથમ બાળકી એ ચાંદીપુરાના લક્ષણવાળી મોતને ભેટી હોય તેવી શક્યતાઓ છે. ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં હજુ 2 દર્દીઓ સારવાર હેઠળ છે. તો રવિ પાર્કની 2 વર્ષની બાળકી કે જે મોતને ભેટી નોંધે છે કે તેનામાં ચાંદીપુરાના લક્ષણો મળી આવ્યા હતા, જે બાદ તપાસ ચાલુ હતી.
તો આ તરફ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 5 કેસ. સયાજી હોસ્પિટલમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરાના 3 બાળકો સારવાર હેઠળ છે. ત્રણેય બાળકો પંચમહાલ જિલ્લાના 3.5 વર્ષના છે. બાળકની તબિયત નાદુરસ્ત છે. હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગોત્રી હોસ્પિટલમાં ભાયલીના 3 વર્ષના બાળક સહિત કુલ 2 બાળકો સારવાર હેઠળ છે. રાજપીપળાનો 2 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે. તો ચાંદીપુરાનો કહેર હવે રાજ્યમાં વધી રહ્યો છે. દિવસે ને દિવસે હવે નવા કેસીસ સામે આવી રહ્યા છે, જેને લઈને તૈયારી રાખવી ખૂબ જરૂરી છે, સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તો ભાવનગર, જામનગર, વડોદરા આ ઉપરાંત ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે જે કેસીસ છે તે નોંધાઈ રહ્યા છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના કેસ હેઠળના બાળકો સારવાર હેઠળ. તો 6 કલાકમાં 53 તાલુકામાં વરસાદ. પારડીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. નવસારી શહેર અને જલાલપુરમાં 1.5 ઇંચ વરસાદ. સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ચીખલી, પલસાણા, અંબિકામાં 1 ઇંચ વરસાદ. તો 7 તાલુકામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે 7 તાલુકામાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ખેડૂતોને હાલ આ વરસાદના કારણે આશા બંધાઈ છે. 6 તાલુકામાં તો 6 કલાકમાં 53 જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પારડીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ક્યાંક 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. પરંતુ હાલ વરસાદનો આ ફરીથી રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોને આશા બંધાઈ રહી છે. તો લોકોને પણ ગરમી અને બફારાથી રાહત મળી રહી છે. તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારીમાં પણ વરસાદનું આગમન થયું. ચીખલી સાથે આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો હતો. તો ફરી આવી રહ્યો છે વરસાદ. 22 જુલાઈથી ફરી થશે વરસાદનું આગમન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 22મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમની અસર લગભગ લો પ્રેશરના કારણે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર. ઉત્તર ગુજરાતના ખેડૂતો થશે રાજી. આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા. 3 ઇંચ કે તેથી વધારે વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે. અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદથી ઝાપટા પડી શકે અથવા ભારે વરસાદ થઈ શકે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મેઘમહેર થશે. 4 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા. સિસ્ટમ મજબૂત થશે તો 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો જળ તરબોળ થશે. વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત પંચમહાલના ભાગો, છોટાઉદેપુર, દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી. 24-25 જુલાઈએ મેઘમહેર થશે. નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થવાની શક્યતા. લગભગ 24-25-26માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ દિવસોમાં 25-26 કે તેનાથી 1-2 દિવસ વધારે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. એક ટ્રફ લાઇન પશ્ચિમ ઘાટમાં બની રહી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ વરસાદ 6 ઇંચ કે 8 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા. નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહી શકે. તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ. કોડીનાર શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો.
ગાઢ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ, ખેડૂતોએ હાશકારો લીધો. તો સુરતના થોડા વરસાદમાં ફરી પાણી ભરાયા. વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં પાણી ભરાયા. શ્યામ મંદિર જવાનો માર્ગ બંધ થયો. કોઈપણ જાતની મજબૂત ગટર વ્યવસ્થા કર્યા વગર કામગીરી કરવામાં આવતા આ સ્થિતિ સર્જાયા હોવાની ચર્ચા છે. રિક્ષા ચાલક અને વાહન ચાલકોને પરત ફરવાનો વારો આવ્યો. થોડાક વરસાદમાં વેસુ વીઆઈપી વિસ્તારમાં આ રીતે પાણી ભરાઈ જાય છે. વારંવાર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવે છે. નવી મોટી ગટર વ્યવસ્થા નાખવામાં આવશે તો આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ થશે. તો સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ. થોડા સમયમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. તો સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ થોડા સમયમાં જ પડ્યો, જેના કારણે આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. ઘણી સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે. તો મુખ્ય રસ્તાઓ પર પણ આ રીતે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉધના ગરનાળામાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા. તો વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી સુરતવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેસુની શુભમ ભાર્ગવ આવાસ પાણીમાં ગરકાવ થઈ. સામાન્ય વરસાદમાં જ સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ. સમસ્યાથી ત્રસ્ત આવાસના લોકોએ ચક્કાજામ કર્યો. રોડ પર પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. જાગો જાગો, એસએમસી જાગોના નારા લગાવ્યા. મનપા કામગીરી સામે શહેરીજનોમાં ભારે આક્રોશ છે. દર વખતે થોડા જ વરસાદમાં અહીં ઘૂંટણસમા પાણી ભરાતા હોવાની ફરિયાદો ઉઠે છે. અનેક વખત મનપામાં રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ થઈ રહ્યો છે. તો આ તરફ રાજકોટ વાસીઓ માટે મહત્વના સમાચાર. પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાવવાની સમસ્યાથી મુક્તિ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પોપટપરા રેલવે લાઇનની બંને બાજુમાં રેલવેની જગ્યા આવેલી છે, જેમાં પાઇપલાઇન નાખવા માટે મનપા દ્વારા મંજૂરી માંગવામાં આવી. મનપા દ્વારા રેલવેને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. દર વર્ષે જ્યારે થોડો વરસાદ પણ પડે તો પોપટપરા નાળામાં વાહનો તણાઈ જતા હોય છે અને પોપટપરાનું નાળું એ બંધ કરવાની ફરજ પડે છે. આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતું હોય છે. તેથી આ પ્રકારની વ્યવસ્થા કરાશે. તો પોપટપરા અંડરબ્રિજ કે જેમાં હવે પાણી નહીં ભરાય તેના માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેલવેને પત્ર લખવામાં આવ્યો છે અને એક એક્શન પ્લાન તૈયાર થશે. અહીં પાઇપલાઇનના માધ્યમથી પાણી બાજુમાં આવેલી જે રેલવેની જગ્યા છે ત્યાં જાય તેના માટેની વ્યવસ્થા કરવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે, જે હવે રેલવેને પત્ર માધ્યમ મોકલવામાં આવ્યો છે. હવે મંજૂરી મળે તો આ પ્રકારનો એક્શન પ્લાન એ અમલમાં આવશે. જે અંડરવેની અમારી લાઈન નાખેલી છે તેનાથી માણસોને 50% રાહત થઈ છે અને હવે જે આપણે લાઈન નાખવાની આવે છે તેમાંથી માણસોને 100% આપણે શક્ય આમાંથી બહાર નીકળે તેવી આપણે કોશિશ કરશે. જે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને કદાચ જે પાઇપલાઇન નાખવાની છે તે આપણે નખાઈ જશે એટલે આમાંથી 100% માણસને રાહત થશે. પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેમાંથી સ્થાનિકોને મુક્તિ મળી શકે છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ અંડરબ્રિજની બાજુમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા માટેની જે છે એ એક્શન પ્લાન આખો તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સ્થાનિક રેલવે તંત્ર છે તેમની સાથે પત્ર વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે. અમને આવવા જવામાં ઘણી બધી તકલીફ પડતી, વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, ચાલીને પણ જઈ શકાતું નથી એવી પરિસ્થિતિ થઈ જાય છે. પ્લાન 100% જરૂરી છે અને એ પ્લાનનું અમલીકરણ થાય તો પણ ઘણું બધું સારું થઈ જશે. આસપાસમાં અનેક સોસાયટીઓ આવેલી છે. અહીંયા દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે. આ તમામ લોકોને જે છે એ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. હાલ જે રીતે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો છે તે પણ ઈચ્છી રહ્યા છે કે આ કામ જે ઝડપથી શરૂ થાય અને ઝડપથી પૂર્ણ થાય, જેથી કરીને આવતા ચોમાસામાં આ જે સમસ્યા છે તેમાંથી મુક્તિ મળી શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 16,174 ક્યુસેક પાણીની આવક. તો નર્મદા ડેમમાં 1,27,070 મીટર નોંધ્યું છે કે નર્મદા ડેમ એ હાલ 127.70 મીટર પર પહોંચ્યો છે. 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થઈ ચૂક્યો છે. ડેમના CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે.
ડેમની મહત્તમ સપાટી જે 138.68 મીટર છે. તો ડેમની મહત્તમ સપાટીની નજીક હવે પાણીનું સ્તર પહોંચી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ કે જેમાં હવે પાણીની આવક આવતા આ પ્રકારે સપાટીમાં વધારો થઈ ચૂક્યો છે. હાલ ડેમની સપાટી 127.70 મીટર પર પહોંચી છે અને દિવસે ને દિવસે પાણીની આવક આવતા ડેમની સપાટી વધી રહી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતની, જ્યાં વીઆઈપી રોડ પાસે મહાવીર હાઇટ્સમાં પાણી ભરાયા. પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા. ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલીઓ વધી છે. વારંવાર ફરિયાદ છતાં એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. બિલ્ડર અને મહાનગરપાલિકા સામે રહેવાસીઓમાં રોષ ભભૂક્યો છે. પાણીનો કાયમી નિકાલ કરવાની રહેવાસીઓની માંગ, ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો સુરતમાં દિવસે ને દિવસે પાણી ભરાવાની સમસ્યાઓથી હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવારનવાર આ પ્રકારે એસએમસી તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. સુરતના મહાવીર હાઇટ્સ કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ જતા રહેવાસીઓ રોષે ભરાયા છે. સાથે બિલ્ડરની કામગીરી અંગે પણ સવાલો આ રહીશો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. અવારનવાર આ પ્રકારની સમસ્યાઓ અહીં સર્જાય છે. હાલ મહાવીર હાઇટ્સમાં પાણી ભરાયા છે. પાર્કિંગ સહિત અહીં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલીઓ વધી છે. વારંવાર ફરિયાદ છતાં એસએમસી તંત્ર એ મદદ ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો સુરતમાં અલગ અલગ સોસાયટીમાંથી આ પ્રકારે હવે રહીશો બહાર આવી રહ્યા છે અને પોતાની ફરિયાદ કરી રહ્યા છે. કારણ કે વારંવાર તંત્રમાં લેખિત ફરિયાદ, મૌખિક ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા હવે સુરતવાસીઓ ત્રાહિમામ પુકાર્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, એસએમસી તંત્ર હવે લોકોનું સાંભળતું નથી કે કેમ? કારણ કે હવે લોકોએ રસ્તા પર આવીને વિરોધ કરવો પડે છે. બિલકુલ, સુરતનો સૌથી પોસ્ટ ગણાતો વીઆઈપી વેસુ રોડ કે જ્યાં લોકોએ લાખો નહીં પણ કરોડો રૂપિયા ખર્ચીને પોતાના મકાન લીધા છે અને આ વિસ્તાર સુરતનો સૌથી ઊંચો વિસ્તાર કહેવાય. પાણી ભરાતું નતું પણ છેલ્લા ચોમાસાના પહેલા રાઉન્ડથી જે પ્રકારની સ્થિતિ થાય છે તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. કારણ કે આ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ લોકો રહે છે, હાઈ પ્રોફાઇલ ફ્લેટો હોય છે. કહી શકાય 5-5 કરોડથી શરૂ થતા ફ્લેટોમાં જયારે પાણી ભરાય છે ત્યારે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. ચોક્કસપણે લોકો લેખિત ફરિયાદો કરી રહ્યા છે, મૌખિક ફરિયાદ કરી રહ્યા છે, પણ તંત્ર જાણે બહેરું થઈ ગયું હોય તેમ કોઈની ફરિયાદ સાંભળતું નથી. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ લોકોની સુખાકારી માટે એક ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરી છે. લોકોની અનેક ફરિયાદો ઓનલાઈન હોવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી અને સામાન્ય 2 ઇંચ જેટલા વરસાદમાં લોકોના ઘરોમાં, લોકોના પાર્કિંગમાં, દુકાનોમાં પાણી ભરાઈ જાય તે પણ સુરતના સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં ત્યારે લોકોના કરોડો રૂપિયાના નુકસાન થઈ જાય છે, જેને લઈને લોકોનો આક્રોશ છે અને હવે આ આક્રોશ રસ્તા પર ઉતરીને લોકો કરી રહ્યા છે. બિલકુલ, અને આજે સવારે પણ એક સોસાયટીમાંથી આ પ્રકારના જે વિરોધ છે તે સામે આવ્યો હતો. ચક્કાજામ કરીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. તો શું કારણ છે કે એસએમસી તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ નથી અપાતો? હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, અહીંયા રહેતા લોકો માલે તુજાર છે, 5 કરોડના ફ્લેટમાં રહે છે અને કદાચ કહી શકાય કે 50 લાખથી લઈ 1 કરોડની તેઓની 4-વ્હીલર કાર તેમના બેઝમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હોય અને 2 ઇંચ જેટલા વરસાદમાં તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગોમાં પાણી આવી જતા તેમની લક્ઝરિયસ ગાડીઓ ડૂબી જાય છે, જેને લઈને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેને લઈને મહાવીર હાઇટના લોકો રસ્તા પર ઉતર્યા હતા, ચક્કાજામ કર્યું હતું અને વિરોધ કર્યો હતો. કહી શકાય કે સુરતનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે અને અહીંયા માલે તુજારો રહે છે. કદાચ કહી શકાય કે શ્રમિક વિસ્તારોમાં પાણી ભરાય તો ઠીક છે, પણ આ તો હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાં પાણી ભરાતા હવે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ કીર્તેશ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.